मनमोहन सिंह पहुंचा है। आप જોઈ રહ્યા છો દ્રશ્યો ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે। રાહુલ ગાંધી પણ પહોંચ્યા છે। કાર્યકરો સાથે તેઓ અભિવાદન તેમનું ઝીલી રહ્યા છે। સાથે દિગ્ગજ નેતાઓ પણ છે। અર્જુન મોઢવાડિયા રાહુલ ગાંધીની સાથે દેખાઈ રહ્યા છે। તમામ દિગ્ગજો પહોંચી ચૂક્યા છે। મનમોહન સિંહ પહોંચી ચૂક્યા છે। તો આ પહેલા સચિન પાયલટે પણ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। હાલ આપ જે દ્રશ્યો ગાંધી આશ્રમથી જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો પહેલા દ્રશ્યો જે છે તેમાં એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી કોંગ્રેસની ખાસ તૈયાર કરેલી બસમાં જે દિગ્ગજો આવ્યા સોનિયા ગાંધી રાહુલ ગાંધી મનમોહન સિંહ પ્રિયંકા ગાંધી તેના દ્રશ્યો છે। બીજા દ્રશ્યો ગાંધી આશ્રમથી સીધા અમે આપને બતાવી રહ્યા છીએ। તે દ્રશ્યો ગાંધી આશ્રમ ખાતે તમામ આ દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે તેના દ્રશ્યો છે। અને થોડી જ વારમાં અહીંયા ગાંધી આશ્રમ ખાતે प्रार्थना सभाનું આયોજન કરવામાં આવ્યું છે। સાબરમતી ગાંધી આશ્રમ ખાતે प्रार्थना સભામાં આ તમામ દિગ્ગજો ભાગ લેશે। સોનિયા ગાંધીની સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ દેખાઈ રહ્યા છે। રાહુલ ગાંધી અહીંયા દેખાઈ રહ્યા છે। સાથે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત છે। તો ગાંધીજીને પુષ્પહાર અર્પણ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અર્જુન મોઢવાડિયા અમિત ચાવડા પણ તેમની સાથે ઉપસ્થિત છે। તો સાબરમતી આશ્રમ કે જે ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું ત્યાંથી જ ગાંધી પરિવાર પ્રારંભ કરવા જઈ રહ્યો છે ચૂંટણી પ્રચારનું। આઝાદી ચળવળની પણ અહીંથી જ શરૂઆત થઈ હતી અને ગાંધીજી અહીંયા નિયમિત સમયે સાબરમતીના કિનારે પ્રાર્થના કરતા અને આજે પણ પ્રાર્થના સભાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે મહાત્મા ગાંધીના તસવીરને પ્રણામ કરી અને તમામ દિગ્ગજો અહીંયા મનમોહન સિંહ હવે પ્રિયંકા ગાંધી પણ અહીંયા ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો કે તમામ દિગ્ગજો અહીંયા પહોંચી ચૂક્યા છે ગાંધી આશ્રમ ખાતે। ગાંધી આશ્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સત્યાગ્રહ માટે ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત 12 માર્ચે અહીંથી જ કરી હતી ગાંધી આશ્રમથી જ અને તે જ આશ્રમની ગરિમાને આજે કોંગ્રેસ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે જ પગદંડી પર આજે કોંગ્રેસ પણ ચાલી રહ્યું છે। પ્રાર્થના સભાનું પણ અહીંયા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી તેમની સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ દેખાઈ રહ્યા છે। તો અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત છે। તમામ કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત છે। રાજીવ સાતવ અમિત ચાવડાની પણ હાજરી છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને સાથે જ રાષ્ટ્રીય નેતાઓ પણ તમામ કોંગ્રેસના અહીંયા ઉપસ્થિત છે। ત્યારે એરપોર્ટથી સીધા જ તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા છે। આજની આજે બેઠક છે। 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક મળી રહી છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। રાહુલ ગાંધી અત્યારે મુલાકાત લઈ રહ્યા છે ગાંધી આશ્રમની તેના આ સીધા દ્રશ્યો અને સોનિયા ગાંધી રાહુલ ગાંધી ગાંધી આશ્રમની મુલાકાત લઈ રહ્યા છે। ગાંધી આશ્રમ ખાતે ખાસ કરી ગાંધીજીની સ્મૃતિઓને જે સાચવવામાં આવી છે તેની મુલાકાત તેઓ લઈ રહ્યા છે। સંગ્રહાલયમાં ગાંધીજીના જે આદર્શો છે ગાંધીજીના સંદેશો છે તેને રાખવામાં આવી રહ્યા છે અને ઐતિહાસિક ઘટનાઓ છે તેના પણ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે। 250 જેટલી તસવીરો અહીંયા ગજે ગાંધી આશ્રમમાં રાખવામાં આવી છે તેની મુલાકાત લઈ રહ્યા છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ ઉપસ્થિત છે। તો આશ્રમનું ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગાંધીજીની કુટીર હૃદયકુંજ તેમની પણ મુલાકાત લેશે। મ્યુઝિયમની પણ તેઓ મુલાકાત લેશે। તો અમદાવાદ સાબરમતી આશ્રમથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સાબરમતી આશ્રમ 1917ના વર્ષથી જે ગાંધીજીએ તેમની સ્થાપના કરી હતી મહાત્મા ગાંધીજીએ અને આજે તે જ ગાંધી આશ્રમથી કોંગ્રેસ પોતાનો પ્રચાર અભિયાન શરૂ કરવા માટે જઈ રહી છે। પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી પણ અહીંયા ઉપસ્થિત છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે। તમામ દ્રશ્યો સીધા દ્રશ્યો ગાંધી આશ્રમથી ગાંધી આશ્રમની મુલાકાત લેવાઈ રહી છે। કોંગ્રેસ દ્વારા ખાસ કરી આજના દિવસને પસંદ કરવામાં આવ્યો છે 12 માર્ચ કે જે દાંડી કૂચનો દિવસ છે। ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત લઈ રહેલા દિગ્ગજોના દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। ખાસ કરી કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે। જુલાઈ 2018માં પુનર્ગઠન થયેલ આ કોંગ્રેસ વર્કિંગ કમિટી છે કે જે નવા સભ્યો સાથે
ની આ બેઠક જ્યારે યોજાઈ રહી છે, કાયમી આમંત્રિત વિશેષ આમંત્રિત મહેમાનો પણ અહીંયા ઉપસ્થિત છે, તમામ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, રાહુલ ગાંધી હાલ મુલાકાત લઈ રહ્યા છે ગાંધી આશ્રમના જે ખાસ મ્યુઝિયમ છે તેની, કે જ્યાં મહાત્મા ગાંધીજીની સ્મૃતિઓને સંગ્રહ કરવામાં આવી છે, સાચવવામાં આવી છે। તો સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર। અર્પણ, ગાંધી આશ્રમ પર તમામ દિગ્ગજો પહોંચી ચૂક્યા છે, ગાંધી આશ્રમનો માહોલ શું છે, સમગ્ર કાર્યક્રમ શું હાલ ચાલી રહ્યો છે? જી, વાત કરીએ તો ચારે મહાનુભાવોની જે રાહ જોવાઈ રહી હતી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ અને રાષ્ટ્રીય મહાસચિવ જે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, ચારે લોકોએ હાલમાં થોડી ક્ષણો પહેલા અહીંયા પ્રવેશ કર્યો અને તે બાદ મહાત્મા ગાંધીની જે ચિત્ર છે ત્યાં તેમને સૂતરની આરતી ચડાવી અને તેમને પુષ્પાંજલિ અર્પી, સાથે જ જે હૃદયકુંજ ગાંધીજીનું જે નિવાસસ્થાન હતું તેની અંદર જઈને વિસ્તૃત માહિતી લીધી। હાલમાં આશ્રમના જે સંચાલકો છે તેમના દ્વારા ચારે જે મહાનુભાવો છે તેમને આ આશ્રમની મુલાકાતની જે એક પ્રણાલી છે, પરંપરા છે, તે અંતર્ગત જે રેંટીઓ છે ગાંધીજીની જે ઓળખ છે તેના દ્વારા ગાતી અને સૂતરની જે એક આરતી છે તે આપવામાં આવી અને રેંટીઓ પણ પ્રતિકૃતિ રૂપે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો છે। સાથે જ પ્રદેશ કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ તેમની સાથે જોડાયેલા છે। કોંગ્રેસ ગુજરાતના જે પ્રભારી છે રાજીવ સાતવ, અર્જુન મોઢવાડિયા છે, વિપક્ષી નેતા પરેશ ધાનાણી છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે, આ તમામ લોકો હાલમાં ચારે મહાનુભાવોની સાથે હૃદયકુંજમાં તેમની સાથે મુલાકાત લઈ રહ્યા છે। બસ હવે તેઓ નીચેની તરફ આવી રહ્યા છે કે તેમના માટે ખાસ જે બેઠક વ્યવસ્થા બનાવવામાં આવેલી છે। આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ કે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ નીચે તરફ આવી રહ્યા છે અને તે સોનિયા ગાંધીની નજીક પોતાનું સ્થાન લેશે। તે બાદ રાહુલ ગાંધી પણ આવશે। પ્રિયંકા ગાંધી અત્યંત કહી શકાય કે રસપૂર્વક જે સૂતરની આરતી કાઢવાની આખી જે પ્રક્રિયા છે તેની માહિતી મેળવી રહ્યા છે। આશ્રમના જે સંચાલકો જે સભ્ય છે તે તેમને પૂરેપૂરી માહિતી આપી રહ્યા છે, એટલે અત્યંત રસપૂર્વક પ્રિયંકા ગાંધી જે છે રેંટીઓ અને તેના દ્વારા જે સૂતર કાઢવામાં આવે છે તેની માહિતી મેળવી રહ્યા છે। જી બિલકુલ અર્પણ, આપની પાસેથી તમામ માહિતી મેળવતા રહીશું। તો હાલ ગાંધી આશ્રમ ખાતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહે પ્રાર્થના સભા માટે પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે। તો આપને જણાવી દઈએ કે આજનો જે દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે આજના દિવસે જો કોંગ્રેસ પોતાનું વિપક્ષ એક નરેટિવની શોધમાં હતું, ત્યારે આજના દિવસે આજે બેઠક યોજાઈ રહી છે તેને લઈ પોતાના ઐતિહાસિક મહત્વનું નરેટિવ પણ ઊભું કરી શકે છે। અર્પણ ફરી એક વખત ફોન લાઈન પર જોડાયેલા છે। અર્પણ, પ્રાર્થના સભા સાબરમતી આશ્રમ પર શરૂ થવાની છે થોડી જ ક્ષણોમાં, શું તૈયારીઓ પ્રાર્થના સભાને લઈ, શું માહોલ ગાંધી આશ્રમ ખાતેનો? જી, માહોલ અને તૈયારીઓની વાત આપણે છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે। સીધી હવે જે પ્રાર્થના સભા છે તે શરૂ થવાની ગણતરીની મિનિટો જ બાકી છે। સુરક્ષા સંબંધી ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે છે, કારણ કે ચારે મહાનુભાવો છે તે એસપીજી પ્રોટેક્ટેડ છે। ની વાત એ છે કે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ એક જ સોફા ઉપર પોતાની બેઠક વ્યવસ્થા ગ્રહણ કરી છે, જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમને કોંગ્રેસના વર્કિંગ કમિટીના જે અન્ય સભ્યો છે તેમની સાથે પાછળની તરફ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે। હવે ગણતરીની મિનિટોમાં જે પ્રાર્થના સભા કે જે ખાસ આયોજન કરવામાં આવ્યું છે તે હવે શરૂ થશે। બિલકુલ, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, દાંડી યાત્રાનો વર્ષગાંઠ છે ને ત્યારે ગાંધી આશ્રમથી જ્યારે શરૂઆત થઈ રહી છે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર વર્કિંગ કમિટી પહેલાની, એટલે કેટલી મહત્વપૂર્ણ માની શકાય? પણ જી, મહત્વ આપણે એના પરથી માની શકીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમનું આ ગઢ છે, તેમનું હોમ ગ્રાઉન્ડ છે ગુજરાત, એટલે તેનામાં આ પ્રકારે કોંગ્રેસની જે વર્કિંગ કમિટીની બેઠક છે, સાથે જ જે જનસંકલ્પ રેલી છે, એટલે જે કોંગ્રેસના અન્ય પ્રવક્તાઓ સાથે મીડિયાકર્મીઓએ વાત કરી ત્યારે તેમને સ્પષ્ટ થયું કે દુશ્મનને તેના ગઢમાં જઈને જ મારવો, તેના પર આક્રમણ કરવું, એટલે આ યુદ્ધ નીતિના ભાગરૂપે કોંગ્રેસનું આ આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સૂચક રણનીતિ છે કે બંનેનું જે હોમ સ્ટેટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, એટલે તેનામાંથી જ આ પ્રકારની જે સભાની શરૂઆત કરવામાં આવી રહી છે અને એક ચૂંટણીનું કહી શકાય કે બુગલ ફૂંકવામાં આવી રહ્યું છે। અર્પણ, જે પ્રમાણે તમામ દિગ્ગજો જ્યારે ગાંધી આશ્રમ પહોંચ્યા ત્યારે દ્રશ્યો સામે આવ્યા હતા તેમના મુલાકાતના, ગાંધી આશ્રમની મુલાકાતના, કયા કયા વિભાગોની ગાંધી આશ્રમ ખાતે તેમણે મુલાકાત લીધી અને ખાસ કરી પ્રાર્થના સભા માટે કેવા પ્રકારનું આયોજન?
જી મેં આપને જણાવ્યું તે મુજબ જે રીતે ચારે મહાનુભાવો આવ્યા આવતાની સાથે જ પ્રદેશ કોંગ્રેસના જે નેતાઓ છે અને આશ્રમના જે આમંત્રિત સભ્યો હતા તેમના દ્વારા ચારેયનું સૂતરની આંટી આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તરત જ ચારેય લોકોએ જે હૃદયકુંજ કે ગાંધીજીનું નિવાસસ્થાન જે હતું તેની મુલાકાત લીધી. ગાંધીજીની જે ત્યાં છબી આવેલી છે કે જેને આપણે ફોટો કહી શકીએ કે તેના ઉપર સૂતરની આંટી ચડાવી અને ગાંધીજીને પણ એક પુષ્પાંજલિ અર્પી. તે બાદ તેઓ હૃદયકુંજની અંદર ગયા. ત્યાં ગાંધીજી સાથે સંકળાયેલી જે વિવિધ યાદગીરી છે તેની મુલાકાત લીધી અને બહાર આવ્યા બાદ એક આશ્રમની મુલાકાત જ્યારે પણ કોઈ મહાનુભાવ લે છે તો તે પરંપરા છે કે રેડિયો મૂકી અને તેના ઉપર જ સૂતરની આંટી બનાવવામાં આવે છે. એટલે પ્રિયંકા ગાંધી અત્યંત રસપૂર્વક આ સમગ્ર પ્રક્રિયા નિહાળી અને પણ આભાર સમગ્ર માહિતી બદલ. આપની પાસેથી અન્ય પણ માહિતી મેળવીશું. ओम तत्सत् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु। ओम तत्सत् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु। सिद्ध बोध तु स्कंध विनायक सविता पावक तु। सविता पावक तु। ब्रह्ममस्य तु यः वशक्ति तु ईशु पिता प्रभु तु। ब्रह्ममस्य तु यः वशक्ति तु ईशु पिता प्रभु तु। रुद्र विष्णु तु राम कृष्ण तु रहीमता वो तु। रहीमता वो तु। वासुदेव गो विश्वरूप तु चिदानंद हरि तु। वासुदेव गो विश्वरूप तु चिदानंद हरि तु। अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिव तु। आत्मलिंग शिव तु। ओम तत्सत् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु। ओम तत्सत् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु। सिद्ध बोध तु स्कंध विनायक सविता पावक तु। 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 हरिः पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृदत् कस्य स्विधनम्।
हरिः वैष्णवजन तो तेनेर कहिए जे पीड़ा पराई जाने रे वैष्णवजन तो तेनेर कहिए जे पीड़ा पराई जाने रे पर दुखे उपकार करे ताए पर दुखे उपकार करे ताए मन अभिमान नाणे रे वैष्णव जन तो ऐनेर कहिए जे पीड़ पराई जाने रे वैष्णव जन तो ऐनेर कहिए सकळ लोकमा सहुनी वंदे सकळ लोकमा सहुनी वंदे निंदा न करे के नीरे सकळ लोकमा सहुने वंदे निंदा न करे कैली रे काच काच मन
વણેલો ભીને વણેલો ભીને કપટ રહિત છે કામ ક્રોધની માર્યા રે વણેલો ભીને કપટ રહિત છે કામ ક્રોધની માર્યા રે વણે નરસૈયો તેનું દર્શન કરતા ગુણાએ કોતેરા ધાર્યા રે વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल आंधी में भी जलती रही गांधी तेरी मशाल साबरमती के संत तूने कर दिया कमाल साबरमती के संत तूने कर दिया कमाल रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई दागी न कहीं तोप न बंदूक चलाई दागी न कहीं तोप न बंदूक चलाई दुश्मन के किले पर भी न की तूने चढ़ाई दुश्मन के किले पर भी न की तूने चढ़ाई बारे फकीर को करामत दिखाई बारे फकीर को करामत दिखाई चुटकी में दुश्मनों को दिया देश से निकाल साबरमती के संत तूने कर दिया कमाल साबरमती के संत तूने कर दिया कमाल रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम
छोटे प्राण चल पड़े। फूलों की सेज छोड़ के दौड़े जवाहरलाल, फूलों की सेज छोड़ के दौड़े जवाहरलाल। साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। मन में थी अहिंसा की लगन तन पे लंगोटी, मन में थी अहिंसा की लगन तन पे लंगोटी। लाखों में घूमता था लिए सत्य की सोटी, लाखों में घूमता था लिए सत्य की सोटी। वैसे तो देखने में थी हस्ती तेरी छोटी, वैसे तो देखने में थी हस्ती तेरी छोटी। लेकिन तुझे झुकती थी हिमालय की भी चोटी, लेकिन तुझे झुकती थी हिमालय की भी चोटी। दुनिया में तू बेजोड़ था इंसान बेमिसाल, साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सीताराम सीताराम, भज प्यारे तो सीताराम। सीताराम सीताराम, भज प्यारे तो सीताराम। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। जय गुरु रंदन जय सिया राम, जानकी वल्लभ सीताराम। जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। पतित पावन सीताराम, पतित पावन सीताराम। ખૂબ ખૂબ આભાર ડોક્ટર માલતીબેન અને એમના વૃંદનો, ડોક્ટર મોનિકા, ડોક્ટર મોનિકાબેન શાહ અને એમના વૃંદનો ખૂબ ખૂબ આભાર। आदरणीय राहुल जी, आदरणीय सोनिया जी, आदरणीय डॉक्टर मनमोहन सिंह जी, सीडब्ल्यूसी के सभी मेंबरात, हम सब आपका तहे दिल से शुक्रिया अदा करते हैं कि आप आज इस कार्यक्रम में उपस्थित हुए और गुजरात कांग्रेस की ओर से इस प्रार्थना सभा का आयोजन किया गया था। यहाँ उपस्थित सभी का हम तहे दिल से थैंक्स करते हैं, पूरे वृंद का। और हम यहाँ ये कार्यक्रम की समाप्ति होती है। अब यहाँ से
सीडब्ल्यूसी के मेंबरान सीडब्ल्यूसी की मीटिंग के लिए जाएंगे और बाकी के सभी मेहमानों से विनती है कि वे अपना स्थान थोड़ी देर के लिए ग्रहण करके रखें। धन्यवाद। અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ, તે સિવાય સીડબ્લ્યુસીના તમામ મેમ્બર્સ, કોંગ્રેસના તમામ મહાસચિવો, તમામ કોંગ્રેસના સભ્યો અને મહત્વના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને તેની સાથે જ પ્રાર્થના સભા અહીંયા સમાપ્ત થઈ છે। હવે સીધી જ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે। સરદાર સ્મૃતિ સ્મારક અમદાવાદના શાહીબાગ ખાતે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા। જી અર્પણ, સર્વધર્મ પ્રાર્થના સભાને અહીં સમાપ્તિ થઈ છે, હવેનો શું કાર્યક્રમ રહેશે કોંગ્રેસનો? જી, અહીંયા જે પ્રકારની વાતચીત હતી તે મુજબ સમગ્ર જે પ્રાર્થના સભા છે તે પૂર્ણ થઈ છે અને હવે તમામ જે મહાનુભાવો છે તે કોંગ્રેસ વર્કિંગ સમિતિની જે બેઠક જે સરદાર સ્મારક ખાતે યોજાવાની છે ત્યાં જવા રવાના થશે। હાલમાં રાહુલ ગાંધી જે છે તે ગાંધી મ્યુઝિયમ તરફ જવા રવાના થઈ રહ્યા છે અને તે બાદ ત્યાંથી તે પણ રવાના થશે જે વર્કિંગ કમિટીની બેઠક છે ગાંધી સ્મારક ખાતે। એટલે સોનિયા ગાંધી, ડોક્ટર મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી આ તમામ લોકોએ લગભગ 15 થી 20 મિનિટ સુધી જે પ્રાર્થના સભા યોજાઈ તેનામાં હાજરી આપી, જે ભજનો રજૂ થયા તેને શાંતિથી સાંભળ્યા અને જે હૃદયકુંજ ગાંધીજીનું જે નિવાસસ્થાન હતું અહીંયાનું તેની પણ વિસ્તૃત મુલાકાત લીધી। જીજુરથી અર્પણ, કેટલો મોટો સંયોગ કહેવાય કે 12 માર્ચે જ ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી અને 12 માર્ચે જ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા પણ રાખવામાં આવી। ખૂબ જ મહત્વનું કહી શકાય, કારણ કે જ્યારે સવારથી કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે જે વાતચીત થઈ રહી હતી તમામ લોકો આ એક સહયોગનું મહત્વ ગણાવી રહ્યા છે કે આ જ તારીખે જે રીતે દાંડી કૂચની શરૂઆત થઈ હતી, ગુજરાત કે જેનો ઇતિહાસ સરદાર પટેલ અને ગાંધીજી સાથે જોડાયેલો છે, ગાંધીજીનું જ આ જે કર્મભૂમિ હતી અહીંયા સાબરમતી આશ્રમ, ત્યાંથી દાંડી યાત્રાની શરૂઆત થઈ અને 58 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક એટલે કે વર્કિંગ સમિતિની જે બેઠક યોજાઈ રહી છે તેને લઈને કોંગ્રેસના તમામ જે લોકો છે, જે કાર્યકરો છે, જે નેતાઓ છે તેમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલમાં સોનિયા ગાંધી પુનઃ આશ્રમ તરફ આવ્યા છે, પ્રિયંકા ગાંધી પણ આવ્યા છે અને ત્રણે જે લોકો છે તે મહાત્મા ગાંધીનું જે મ્યુઝિયમ આવેલું છે આશ્રમની બીજી તરફ ત્યાં મુલાકાત માટે જઈ રહ્યા છે। એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય કે પ્રિયંકા ગાંધીની સાથે પ્રદેશ કોંગ્રેસના જે વિપક્ષી નેતા છે પરેશ ધાનાણી તે જોડાયેલા છે, સોનિયા ગાંધી પણ તે તરફ જવા રવાના થયા છે। એટલે હાલમાં કાફલો આગળ તરફ જઈ ચૂક્યો હતો પરંતુ ત્રણેય મહાનુભાવો છે પુનઃ અહીંયા આવ્યા છે અને જે મ્યુઝિયમની પાસે ગાંધીની જે પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ આપવા હાલ સંકેતો મળી રહ્યા છે। જીજુરથી અર્પણ, એક મહત્વપૂર્ણ દ્રશ્યો તે પણ જોવા મળ્યા કે પ્રિયંકા ગાંધી શીર્ષ નેતૃત્વ સાથે નહોતા બેઠા, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સાથે નહોતા બેઠા, તેઓ મહાસચિવોની વચ્ચે બેઠા હતા। શું સૂચવે છે તે? ખૂબ જ એક સૂચક કહી શકાય, કારણ કે આ પ્રકારની જે વર્તણૂક છે તે એક આડકતરી રીતે દર્શાવે છે કે પ્રિયંકા ગાંધી ડાઉન ટુ અર્થ છે, કારણ કે તેમના સર્વોચ્ચ નેતૃત્વ જ્યારે એક સોફા ઉપર બેઠું છે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી એટલે કે તેમના માતા અને તેમનો ભાઈ કે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ત્યાં બેઠેલા હતા। એટલે એક પ્રોટોકોલનો પણ ભાગ હોય છે, કારણ કે પ્રિયંકા ગાંધીનું કદ ભલે કોંગ્રેસમાં મોટું છે પરંતુ રાષ્ટ્રીય મહાસચિવ છે, ત્યારે યુપીએના ચેરપર્સન, પૂર્વ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બેઠા હોય તો તેમની સાથે બેસવું તેમને યોગ્ય નહીં લાગ્યું હોય। તેના કારણે તેમને કારોબારીના અન્ય જે સભ્યો હતા, ખાસ કરીને જે ગુજરાતના ધારાસભ્ય છે રાધનપુરના અલ્પેશ ઠાકોર, તેમની પાસે પોતાનું સ્થાન લીધું હતું। તેમની પાસે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ પણ હાજર હતા। એટલે એક સામાન્ય કાર્યકરની જેમ પ્રિયંકા ગાંધીએ અન્ય સભ્યોની સાથે પોતાનું પાછલી હરોળમાં સ્થાન લીધું હતું। તે કહી શકાય કે આ તેમનો ડાઉન ટુ અર્થ તેમનો સ્વભાવ દર્શાવે છે। જી અર્પણ, કોંગ્રેસ પર અવારનવાર પરિવારવાદનો આરોપ લાગતો રહે છે, ત્યારે પ્રિયંકા ગાંધી આજે જે પગલું ઉઠાવ્યું, મહાસચિવોની જોડે બેઠા, તેના કારણે અન્ય એક આક્ષેપ જે કોંગ્રેસ તરફ થઈ શકતો હતો તેમાંથી ખાળી શક્યા છે તેઓ તે આક્ષેપને તેવું કહી શકાય? મિહિર, મારા વ્યક્તિગત રીતે આ જે બાબત છે તે સાથે બેસવા સાથે સંકળાયેલી નથી, પરંતુ જે પ્રકારે કોંગ્રેસમાં ગાંધી પરિવારને મહત્વ આપવામાં આવી રહ્યું છે, આક્ષેપ તેને લઈને થઈ રહ્યો છે। એટલે જે પરિવારવાદનો આ આક્ષેપ છે કે તેમને જે હોદ્દો સીધો આપવામાં આવ્યો રાષ્ટ્રીય મહાસચિવનો, તેને લઈને આક્ષેપ થઈ રહ્યો છે, નહીં કે કોઈ શીર્ષસ્થ નેતૃત્વ એટલે કે તેમના જે માતા છે, તેમના જે ભાઈ છે તેમની સાથે બેસવાને લઈને। એટલે જે આક્ષેપ છે તે તો તેના સ્થાને યથાવત જ છે કે કોંગ્રેસ પરિવારવાદને ઉત્તેજન આપે છે।
જી જરૂરથી અર્પણ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ગાંધી આશ્રમ ખાતે હાલમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ગાંધી મ્યુઝિયમ જોઈ રહ્યા છે, તેઓ નિહાળી રહ્યા છે અને ત્યારબાદ સીધા જ તેઓ જશે શાહીબાગ સ્થિત સરદાર સ્મૃતિ સ્મારક ખાતે કે જ્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. આપણે જણાવી દઈએ કે 58 વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે અને આજનો દિવસ એટલે મહત્વપૂર્ણ પણ માનવામાં આવી રહ્યો છે કારણ કે 12 માર્ચના દિવસે જ મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી, જ્યારે નમકનો કાનૂન જે બ્રિટિશ સરકાર તરફથી બનાવવામાં આવ્યો હતો તે તોડ્યો હતો અને આજના જ દિવસે ગાંધીજીના શહેર એવા અમદાવાદમાં જ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ સંયોગ માનવામાં આવી રહ્યો છે અને તેની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. ભલે પછી તે જ્યોતિરાદિત્ય સિંધિયા હોય, મલ્લિકાર્જુન ખડગે હોય, સચિન પાયલટ હોય, ગુલામ નબી આઝાદ હોય, પ્રિયંકા ગાંધી હોય, તે તમામ શીર્ષસ્થ નેતાઓ આવી પહોંચ્યા છે. આનંદ શર્મા, તે તમામ નેતાઓ આવી પહોંચ્યા છે કે જેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય છે અને તેઓ ચર્ચા કરશે. 2 કલાક કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલશે, જેમાં આવનાર લોકસભા ચૂંટણી માટે ચર્ચા કરવામાં આવશે. તમામ જે પોતાના ઉમેદવારો છે કોંગ્રેસ તેના ઉપર મંથન કરશે, ચર્ચા કરશે. તે સિવાય દેશની સુરક્ષા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે અને તે તમામ મુદ્દે ચર્ચા કરાશે. મનાઈ તેવું પણ રહ્યું છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ પોતાના અન્ય રાજ્યો માટેના ઉમેદવારોની પણ જાહેરાત કરી શકે છે. આ પહેલા કોંગ્રેસે પોતાના લોકસભા ચૂંટણી માટેના 15 ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાંથી 11 ઉત્તર પ્રદેશના હતા, 4 ગુજરાતના ઉમેદવારો હતા. ત્યારે અન્ય ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી શકે છે તેવું મનાઈ રહ્યું છે અને રાહુલ ગાંધી પણ અમદાવાદમાં છે. તેમની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. આપણે જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી જ્યાં રાષ્ટ્રવાદના મુદ્દે આ વખતે ચૂંટણી લડી રહી છે, તેની સામે કોંગ્રેસ છે કે જે હાલની મોદી સરકારના કાર્યકાળ દરમિયાન થયેલ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમના સવાલ છે કે આખરે કેટલા આતંકવાદીઓને માર્યા તેના પુરાવા રજૂ કરે અને તેની સામે ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરી રહ્યા છે કે જે લોકો સબૂત માંગે છે તેઓ સેનાનું અપમાન કરી રહ્યા છે, તેઓ સરકારનું પણ અપમાન કરી રહ્યા છે, સાથે જ દેશનું અપમાન કરી રહ્યા છે. તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો રાષ્ટ્રવાદનો ઉભરી રહ્યો છે. તેની સાથે જ રાહુલ ગાંધી તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીને ઘેરવાના પ્રયાસ કરી રહ્યા છે. ભલે પછી તે રાફેલ ડીલ હોય કે પછી ખેડૂતોનો મુદ્દો હોય, રોજગારીનો મુદ્દો હોય, યુવાનોનો મુદ્દો હોય, તે તમામ મુદ્દે તેઓ ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહ્યા છે. અને આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ એક જાહેર સભા પણ યોજવામાં આવશે, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તમામ દિગ્ગજો ભાષણ પણ આપી શકે છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ તે દરમિયાન કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ જશે અને તેવું મનાઈ રહ્યું છે કે તેમને જામનગરની લોકસભા બેઠક માટે ટિકિટ આપવામાં આવી શકે છે. તે તમામ મુદ્દાઓ છે આજે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના ઉપર તમામ લોકોની નજર છે. અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકથી શું ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો મળશે તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે, કારણ કે 2014માં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોમાંથી તમામ 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીએ જ જીતી હતી અને આ વખતે કોંગ્રેસનું લક્ષ્ય છે કે વધારેમાં વધારે બેઠકો તેઓ ગુજરાતમાં જીતવા માંગે છે. ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવા માંગે છે. રાજીવ સાતવે ગઈકાલે જ નિવેદન આપ્યું હતું અને તે દરમિયાન તેમણે કહ્યું હતું કે 26 બેઠકો અમે જીતીશું, અમારું લક્ષ્ય તે જ છે. તો તેની સામે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે અમારા ગઢમાં ગુજરાતમાં એક પણ બેઠક કોંગ્રેસ જીતી નહીં શકે. જેમ 2014માં પણ એક પણ બેઠક કોંગ્રેસ ન હતી જીતી શકી, તે જ રીતે 2019માં પણ એક પણ બેઠક નહીં જીતી શકે. ત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજવી કેટલી ફાયદાકારક નીવડશે કોંગ્રેસ પક્ષ માટે, કેટલી ફાયદાકારક નીવડશે રાહુલ ગાંધી માટે? શું રાહુલ ગાંધી આ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકથી કોંગ્રેસને ગુજરાતમાં વધારેમાં વધારે લોકસભા બેઠકો જીતાડવામાં સફળ રહેશે ખરા? તે પણ એક સૌથી મોટો સવાલ છે. અને તેની વચ્ચે હાલમાં ગાંધી આશ્રમ પર તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. ગાંધી મ્યુઝિયમની તેઓ મુલાકાત લઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે
અને ત્યારબાદ સીધા જ તેઓ જશે સરદાર સ્મૃતિ સ્મારક શાહીબાગ ખાતે જે આવેલું છે અને ત્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને ત્યારબાદ 1:30 વાગ્યાની આસપાસ અડાલજના ત્રિમંદિર ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ સંબોધન કરશે અને કોંગ્રેસ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરશે. એર સ્ટ્રાઇક બાદથી કોંગ્રેસ માટે ચઢાણ થોડા કપરા થઈ ગયા છે, કારણ કે આખા દેશમાં હાલમાં રાષ્ટ્રવાદનો માહોલ છે. આખો દેશ હાલમાં ભારતીય સેનાની સાથે છે અને તેમણે કરેલા અભૂતપૂર્વ કાર્યની સાથે છે. ત્યારે કોંગ્રેસ માટે ચઢાણ ખૂબ જ કપરા છે આ વખતની લોકસભા ચૂંટણીમાં. પરંતુ કોંગ્રેસ કેટલી સકારાત્મકતાથી ગુજરાતમાં પોતાનો પગ પેસારો કરી શકે છે તે મહત્વપૂર્ણ છે.